नमस्कार मित्रों, बिजनेस रेग्युलेटरी फ्रेमवर्क ना एकम 3 भारतीय करार धारा 1872 ना विशिष्ट करारोनी चर्चामां आप सौનું स्वागत છે। સરસ મજાની ચર્ચા આપણે કરી રહ્યા છે। આ યુનિટનું છેલ્લું ટોપિક એટલે કે છેલ્લું ચેપ્ટર એમ કહી શકીએ, છેલ્લું પ્રકરણ કહી શકીએ, એજન્સી અભિકરણ। અને એનો છેલ્લો ટોપિક જેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ને સૌથી અગત્યનો ટોપિક છે। એજન્સીના મુખ્ય બે પ્રશ્નો છે। એક, એજન્સીની રચના કેવી રીતે થાય છે, એની જુદી જુદી રીતોની ચર્ચા કરવી। ને બીજો અગત્યનો પ્રશ્ન છે કે જો એજન્સીનો અંત લાવવો હોય તો મિત્રો તે કેવી રીતે શક્ય છે। શું એજન્સીનો અંત આવે, શું એજન્સીનો અંત લાવી શકાય, એની આજે આપણે ચર્ચા કરવાની છે ખાસ। એટલે પ્રશ્ન કંઈક આ સ્વરૂપમાં તમને પૂછી શકાય છે કે એજન્સીની વ્યાખ્યા આપી અથવા પ્રિન્સિપલ અને એજન્ટની વ્યાખ્યા આપી એજન્સીનો અંત કેવી રીતે આવે તે સમજાવો। મિત્રો આજે આપણે એ સમજવાનું છે જે એજન્સીની રચના થઈ છે શું એનો અંત આવી શકે છે? હા સાહેબ, આવી શકે છે। તો તેની રીતો કઈ, પદ્ધતિઓ કઈ, તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું। એજન્સીની વ્યાખ્યા વિશે આપણે બે વખત અગાઉ ચર્ચા કરી ગયા છે એટલે આજે હું રિપીટ નથી કરતો મિત્રો। હું સીધા આજે મેઇન પોઈન્ટ પર આવીશ। તમને જો વ્યાખ્યા પૂછી હોય એજન્સી તો તમારે જરૂરથી લખવી જોઈએ। હવે હું સીધો આવું છું મેઇન ટોપિક પર। એજન્સીનો અંત અંગ્રેજીમાં કહેવાય ટર્મિનેશન ઓફ એજન્સી। તો જરાક સમજણ મેળવીએ કે એજન્સીનો અંત કઈ રીતે આવી શકે તેનો ઉલ્લેખ ભારતીય કરાર ધારાની કલમ 201 માં કરવામાં આવ્યો છે। આ બધી રીતોને બે વર્ગમાં વહેંચી શકાય। એક, પક્ષકારોના કૃત્યથી જેમાં કરાર કરીને અથવા પ્રિન્સિપાલ દ્વારા એજન્સીનો અધિકાર રદ કરવાથી અથવા એજન્સી છોડી દેવાથી એજન્સીનો અંત આવે છે। આ પહેલી રીત છે એમ સમજી લેજો, જ્યાં પક્ષકારો નક્કી કરે છે કે એજન્સીનો અંત લાવવો છે કે કેમ। પક્ષકારના કૃત્યથી પક્ષકાર ડિસાઇડ કરશે, પ્રિન્સિપલ ડિસાઇડ કરે કે એજન્સીનો અંત લાવવો છે અથવા એજન્ટ ડિસાઇડ કરે કે એજન્સીનો અંત લાવવો છે। એટલે બે પક્ષકારો વચ્ચે એવી રીતના ડિસિઝન લેવામાં આવે। બે પક્ષકારો ભેગા મળીને એવું ડિસિઝન લઈ શકે કે આપણે એજન્સી હવે રદ કરી દેવી છે, બંધ કરી દેવી છે, એજન્સીનો જે આપણે કરાર કર્યો છે તેને આપણે રદ કરવો છે, બે ભેગા મળીને કરે। અથવા વ્યક્તિગત રીતે પણ એ એજન્સીનો અંત લાવી શકે છે। પ્રિન્સિપલ એ જે અધિકારો આપ્યા છે એજન્સીની અંદર તે અધિકારો રદ કરી એ એજન્સીનો અંત લાવી શકે છે। એજન્ટને છૂટો કરી દે એવું પણ થાય તો એજન્ટને છૂટો કરવામાં આવે તો એજન્સી રદ થઈ જાય છે। અથવા એજન્ટ પોતે જાતે એજન્સીનો ત્યાગ કરે એવી રીતના પણ એજન્સીનો અંત આવી શકે છે। આ પહેલું સોપાન છે। બે વર્ગની જે વાત કરી આપણે એમાંથી પહેલી રીત છે પક્ષકારો થકી એજન્સીનો અંત થાય। બીજું જે આવે છે, બીજું સોપાન, બીજો વર્ગ જે એમ કહેવાય કે કાયદાની પ્રક્રિયાથી એજન્સીનો અંત આવે છે। લીગલ પ્રોસિજર આપણે ફોલો કરીને એજન્સીનો અંત લાવી શકીએ છીએ। બીજો વર્ગ આપણે કહી શકીએ છીએ। તો પહેલા વર્ગમાં પક્ષકારોના આધારે આપણે એજન્સીનો અંત લાવી શકીએ છીએ, પક્ષકારોના કૃત્યના આધારે આપણે એજન્સીનો અંત લાવી શકીએ છીએ। તો બીજું સોપાન, બીજો વર્ગ શું કહે છે? કાયદાની પ્રક્રિયાથી આપણે એજન્સીનો અંત લાવી શકીએ છીએ। ખાસ યાદ રાખવાનું છે, એકવાર એજન્સીનો અંત આવે ત્યારબાદ એજન્ટને પ્રિન્સિપલની જગા પર રહેવાનો કે તેના ધંધામાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર મળતો નથી। એજન્સીનો અંત આવે એટલે એજન્ટ એ કોઈ દખલગીરી કરવાની નથી એજન્સીના વ્યવહારોની, એને છૂટો કરી દેવામાં આવે છે। એટલે વાર્તા પૂરી થઈ ગઈ, એજન્સી બંધ કરી દેવામાં આવી, એજન્સીનો કરાર રદ કરી દેવામાં આવ્યો છે। તો એ પરિસ્થિતિ એજન્ટને હવે એવો નિર્ણય એક કેસના અંદર આવો ચુકાદો આપવામાં આવ્યો છે। સદન રોડવેઝ લિમિટેડ મદુરાઈ વર્સિસ SM કૃષ્ણન 1990 નો આ ચુકાદો છે। આમ નીચે મુજબ જુદા જુદા સંજોગોમાં હવે મિત્રો આપણે જોઈએ કે એજન્સીનો અંત કઈ રીતે આવી શકે છે। હવે આપણે વન બાય વન
એની પદ્ધતિઓ પર જોઈએ, રીતો પર જોઈએ. તો પહેલા વર્ગની અંદર 3 રીતો આવે છે પક્ષકારોના કૃત્યના આધારે. તો પહેલા એ 3 રીતો સમજી લઈએ. કરાર દ્વારા પણ એજન્સીનો અંત આવી શકે છે, એજન્સીની રચના થઈ શકે છે. તો એ જ કરાર દ્વારા એજન્સીનો અંત પણ લાવી શકાય છે. જે રીતે કરાર દ્વારા એજન્સી અમલમાં આવી છે, તે જ રીતે પ્રિન્સિપાલ અને એજન્ટ પરસ્પર કરાર કરીને, મેં ખાસ એના પર ફોકસ કર્યું છે આ શબ્દ પર, પરસ્પર કરાર કરીને ગમે તે સમયે એજન્સીનો અંત લાવી શકે છે. બે વ્યક્તિ ભેગા મળીને કરાર કરી શકે છે, એજન્સીની રચના કરી શકે છે, એજન્સી શરૂ કરી શકે છે. તેવી જ રીતે બે વ્યક્તિ ભેગા મળીને, એટલે કે પ્રિન્સિપલ અને એજન્ટ ભેગા મળીને પરસ્પર સમજૂતીથી, પરસ્પર કરાર કરીને ગમે તે સમયે એજન્સીનો અંત લાવી શકે છે અને માન્ય ગણાશે. એ અધિકાર છે બંને પક્ષકારો. એટલે આમ પ્રિન્સિપાલ એજન્સી સ્પષ્ટ રીતે રદ કરે અથવા એની વર્તણૂક ઉપરથી ગર્ભિત રીતે પણ એજન્સી રદ થાય. સ્પષ્ટ રીતે પ્રિન્સિપલ એજન્સી રદ કરી શકે છે એને કરવું હોય તો, અથવા તેના વર્તણૂક ઉપરથી પણ ગર્ભિત રીતે પણ એજન્સી રદ કરવું હોય તો એ પ્રિન્સિપાલ કરી શકે છે. ઉદાહરણ જોઈએ. યમા પોતાનું મકાન ભાડે આપવા ક્ષમાને એજન્ટ તરીકે નિમે છે. યમા પોતાનું મકાન ભાડે આપવા ક્ષમાને એજન્ટ તરીકે નિમે છે. યમા કોણ છે? તો કે પ્રિન્સિપાલ, પ્રદાન કરતા. ક્ષમા કોણ છે? કે એજન્ટ, અભિકર્તા. એટલે યમા પોતાનું મકાન ભાડે આપવા ક્ષમાને એજન્ટ તરીકે નિમે છે, પરંતુ પાછળથી યમા પોતે જ મકાન ભાડે આપે છે. આપણે એક એજન્ટની નિમણૂક કરી હોય એને કીધું હોય કે ભાઈ તમારે મારું આ મકાન ભાડે ચડાવવાનું છે, કોઈ ગ્રાહક ખોદી લાવો. આપણે એક એજન્ટને કામ સોંપ્યું છે, પણ એ એજન્ટને કામ સોંપ્યા પછી જો આપણે જાતે જ લાગી જઈએ કામ પર, માલિક જાતે જ કામ પર લાગી જાય અને પોતે જ મકાન ભાડે આપી દે, અહીં યમાની વર્તણૂક પરથી એજન્સીનો અધિકારનો તેણે રદ કર્યો છે એમ કહેવાય. એટલે આપણે જે એજન્ટની નિમણૂક કરી એ તો કોઈ મતલબ જ નહીં રહ્યો. એટલે મુખ્ય પક્ષકાર એટલે કે પ્રિન્સિપલના વર્તણૂકના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે એજન્સીનો અંત આવી ગયો છે, એજન્સી રદ થઈ ગઈ છે, ગર્ભિત રીતે એજન્સી રદ થઈ ગઈ છે. પ્રિન્સિપલના વર્તણૂક ઉપરથી ગર્ભિત રીતે અહીં એજન્સીનો અંત આવ્યો છે, એજન્સી રદ થઈ છે એવું માનવામાં આવી શકે છે. કરાર દ્વારા પછી બીજા મુદ્દા પર આવ્યા. પ્રિન્સિપલ દ્વારા અધિકાર કોઈ પણ સમયે એજન્ટને આપેલ અધિકાર રદ કરીને એજન્સીનો અંત લાવી શકે છે. માલિક જ્યારે નક્કી કરે ત્યારે તે એજન્સીનો અંત લાવવા માંગતો હોય તો લાવી શકે છે, એને અધિકાર છે. જ્યારે કોઈ એક જ કાર્ય માટે એજન્સીનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે તે કાર્ય શરૂ થાય તે પહેલા પ્રિન્સિપાલ એજન્સી રદ કરી શકે છે. પ્રિન્સિપલનો આ પણ અધિકાર છે. કોઈ એજન્સીની રચના કરવામાં આવી હોય અને જે કાર્ય માટે એજન્સીની રચના કરવામાં આવી હોય તે કાર્ય જો હજી શરૂ થયું ન હોય તો તે પહેલા પ્રિન્સિપલ ચાહે તો એજન્સીને રદ કરવું હોય તો એ રદ કરી શકે છે. કાર્ય શરૂ ન થયું હોય તો એ શક્ય છે, પણ જો કાર્ય શરૂ થઈ ગયું હોય તો, પરંતુ જો એજન્સીનું કાર્ય શરૂ થઈ ગયું હોય તો અંશતઃ કરેલ કાર્યમાંથી જે જવાબદારી ઊભી થાય તો તે અંગે પ્રિન્સિપાલ એજન્સી રદ ન કરી શકે. જેટલી જવાબદારી ઊભી થઈ છે એટલા કાર્યમાં એ એજન્સી રદ જવું જોઈએ. કાર્ય સિદ્ધ થાય, કાર્ય પૂરું થાય, હવે એજન્સી રદ કરવું જોઈએ. હદ વચ્ચે જો આપણે એજન્સી બંધ કરવા જશું તો તેમાં નુકસાન થઈ શકે છે. પ્રિન્સિપાલને પણ નુકસાન થઈ શકે છે, એજન્ટને પણ નુકસાન થઈ શકે છે, અથવા ત્રાહિત પક્ષકારનું પણ આપણે વિચારવાનું છે, થર્ડ પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે. તો તે અંગેની જવાબદારીઓ પછી ઊભી થાય છે, તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ પ્રિન્સિપાલ તરીકે.
આપણે એવું ન કરવું જોઈએ. કાર્ય શરૂ ન થયું તે પહેલા તમે રદ કરો તો વાંધો નથી, પણ કાર્ય શરૂ થઈ ગયા પછી આપણે ખૂબ કાળજીથી વિચારીને, જો આપણે રદીકરણ તરફ વધતા હોઈએ તો આપણે ખૂબ વિચારીને પગલું લેવું જોઈએ. કદાચ આપણે નફા વિચારતો હોય તો નફા કરતા નુકસાન વધી જાય, જવાબદારીઓ વધી જાય, આપણી પણ વધી જાય પ્રિન્સિપાલ. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે એજન્ટ એજન્સીનો ત્યાગ કરે. આ પહેલા વર્ગનો ત્રીજો મુખ્ય મુદ્દો છે. પહેલો વર્ગ શું હતો? પક્ષકારોના કૃત્યથી એજન્સીનું રદીકરણ, એક રીતે એમ કહી શકાય છે. એજન્સી રદ કરવાની ત્રણ મુખ્ય રીતો છે પક્ષકારો દ્વારા. પહેલા આવે પરસ્પર કરાર દ્વારા, બીજું આવે પ્રિન્સિપલ એજન્સીની અંદર જે અધિકાર આપે છે તે અધિકાર રદ કરવાથી, ત્રીજું જે છે, ત્રીજું અને છેલ્લું પહેલા વર્ગની એજન્ટ એજન્સીનો ત્યાગ કરે ત્યારે. આ ત્રણ પહેલા વર્ગની અંદર આવે છે. ખાસ એજન્ટ વ્યાજબી સમયની નોટિસ આપીને એજન્ટ પણ ત્યાગ કરી શકે છે. એજન્સી છોડવી હોય છોડી શકે છે. એમ કઈ એકવાર એજન્ટ બની ગયા પછી કઈ બંધાયેલો નથી. એને લાગે કે હવે મારે આ નોકરી નથી કરવી, મારે આ એજન્સીમાંથી છૂટવું થવું છે, થઈ શકે છે. પ્રિન્સિપલને પણ એમ લાગે કે મારે હવે આ એજન્સી બહુ ચલાવવી નથી, મારે આ એજન્સી બંધ કરવી છે, આ કરાર રદ કરવો છે, કરી શકે છે. એજન્ટ પણ એવું કરી શકે છે. પણ બંને જણે ખાસ એક વાત યાદ રાખવાની છે, યોગ્ય સમય માટે, વ્યાજબી સમય માટે નોટિસ આપવી જોઈએ એકબીજાને. એજન્ટની પણ એ ફરજ બને છે, પ્રિન્સિપાલની પણ એ ફરજ બને છે. એજન્ટ વ્યાજબી સમયની નોટિસ આપીને એજન્સીનો ત્યાગ કરી શકે અને તે સંજોગોમાં એજન્સીનો અંત આવે છે. નોટિસ આપીને તમે તમારો જે હોદ્દો છે એજન્ટ તરીકેનો, તેનો તમે એજન્સીમાંથી ત્યાગ કરી શકો છો. મારે હવે એજન્સીમાં કામ કરવું નથી, હું એમાંથી હવે છૂટો થવા માંગુ છું, તો સામેવાળાને તમારે સમયગાળો આપવો પડશે કે 1 મહિના પછી અથવા 2 મહિના પછી હું આ એજન્સીનો ત્યાગ કરીશ. એવો એક વ્યાજબી નોટિસ સમયગાળાની તમારે આપવી જોઈએ, જેથી પ્રિન્સિપલ બીજા એજન્ટની વ્યવસ્થા કરી શકે. એના માટે ખાસ આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. નવા એજન્ટની નિમણૂક થઈ શકે એ સમય આપણે એને આપવો પડે. એવી રીતના જ પ્રિન્સિપાલે પણ એજન્ટને સમય આપવો જોઈએ, નોટિસ આપવી જોઈએ કે ભાઈ 1 મહિના સુધી તમે હવે આ એજન્સીમાં છો, ત્યારબાદ તમને છૂટા કરવામાં આવે છે. એવી નોટિસ તેમને આપવી જોઈએ. આપણે એને પણ ખબર પડે 1 મહિના પછી એની નોકરી નથી રહી તો એ નવી નોકરી શોધી શકે એજન્ટ. તો એજન્સીનો અંત લાવવા માટે વ્યાજબી નોટિસ આપવી જરૂરી છે. જો વ્યાજબી નોટિસ આપવામાં નહીં આવે, પ્રિન્સિપાલ એજન્ટને નુકસાન અથવા અને અચાનક, તો એના માટે નવી નોકરી મેળવવી, એજન્ટને નવી નોકરી મેળવવી અઘરું બની શકે. તરત મળી જાય તો એનું નસીબ છે, પણ જો મહિનો, 2 મહિનો, 3 મહિનો એને કોઈ નોકરી ન મળે તો એને નુકસાન થઈ શકે છે, એનું ઘર કેમ ચાલશે, વગેરે વગેરે. એવી જ રીતે એજન્ટે પણ પ્રિન્સિપાલને વ્યાજબી સમયની નોટિસ આપવી જોઈએ કે ભાઈ એજન્સીમાંથી છૂટો થવા માંગે છે. તો તેથી શું થશે, પ્રિન્સિપલ બીજી વ્યવસ્થા કરી શકે, બીજા એજન્ટની નિમણૂક માટે વિચારી શકે છે, આગળ વધી શકે છે. અહીં પહેલો વર્ગ પૂરો થયો. આપણે કન્ટિન્યુટીમાં જ રાખ્યું છે, પણ તમને હું સમજાવું છું એ રીતના કે પહેલો વર્ગ પૂરો થયો. પક્ષકારના કૃત્યોના આધારે અથવા પક્ષકારોના કરારના અંદર જે કૃત્યો નક્કી કરેલા હોય તેના આધારેના 3 મુદ્દાઓ પૂરા થયા. બીજી કેટેગરી શું હતી? ભાઈ, કાયદા દ્વારા એજન્સીનો અંત લાવી શકાય છે, કાયદેસર રીતે એજન્સીનો અંત લાવી શકાય છે. તો હવે જે આપણે ચર્ચા કરવાના છે બીજા વર્ગની છે 1 by 1. તો એની અંદર પહેલો મુદ્દો કન્ટિન્યુએશનમાં ચોથો મુદ્દો, કરારનું પાલન થતા. કરારનું પાલન થતા એજન્ટની નિમણૂક જે કાર્ય માટે કરવામાં આવી હોય, એજન્ટની નિમણૂક જે કાર્ય માટે કરવામાં આવી હોય તે કાર્ય પૂરું થાય એટલે એજન્સીનો અંત આવે છે. અથવા તે કાર્ય કરવાનું અશક્ય બની જાય તો પણ એજન્સીનો અંત આવે છે. જે તે કાર્ય સોંપ્યું હોય તમને, એજન્ટ પ્રિન્સિપાલે એજન્ટને જે કાર્ય માટેની નિમણૂક કરી હોય એ કાર્ય જેવી રીતના જ પૂરો થાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ, એજન્સીનો અંત આવે છે. માની લો એક એજન્ટની નિમણૂક ફક્ત અને ફક્ત એક મકાન વેચવા માટે કરી હોય,
તો જેવી રીતના જે મકાન વેચાય 2 મહિને વેચાય 3 મહિને વેચાય 6 મહિને વેચાય આપણે કાર્ય સિદ્ધ કરવાનું છે, કાર્ય પૂરું કરવાનું છે. અહીંયા મકાન વેચવાનું કાર્ય નક્કી કરવામાં આવ્યું છે. તો મકાન માલિકે એક એજન્ટની નિમણૂક કરી હોય, એજન્ટ અહીં દલાલના સ્વરૂપમાં છે, બ્રોકરના સ્વરૂપમાં છે. તો એ દલાલ એટલે કે એજન્ટ, એ એજન્ટની જે નિમણૂક કરવામાં આવી છે, જ્યાં સુધી મકાન વેચાય નહીં ત્યાં સુધી એ પ્રિન્સિપાલનો એટલે કે મકાન માલિકનો એજન્ટ તો ખરો જ. જેવી રીતના જ એ મકાન વેચાય એટલે એક એજન્સીના કરારનો અંત આવી જાય છે. એક જ વ્યવહાર માટે એ નિમણૂક કરી હોય કદાચ, અને એવું પણ બની જાય કે જે કાર્ય માટે આપણે એજન્ટની નિમણૂક કરી હોય તે કાર્ય કરવું એના માટે અશક્ય બની જાય તો પણ એજન્સીનો અંત આવે છે. કોઈ કાર્ય માટે આપણે એની નિમણૂક કરી હોય પણ એ કાર્ય કરવું એના માટે અશક્ય બની જાય, કોઈ બનાવ એવો બને કે પહેલા શક્ય હતું પણ પાછળથી અશક્ય બની જાય, તો તેના આધારે પણ એજન્સીનો અંત આવી જાય છે. કાર્ય કરવું અશક્ય થઈ જાય તો એજન્ટ શું કરવાનું? એ કશું જ ન કરી શકે. ત્યારબાદ પાંચમો મુદ્દો આવે છે નિશ્ચિત મુદ્દત પૂરી થતા. સમયગાળો જે નક્કી કર્યો હોય તે સમયગાળો પૂરો થાય એટલે સાહેબ એજન્સીનો અંત આવે છે. એની પહેલા જે આપણે ચર્ચા કરી તેમાં આપણે કરાર પાલન દ્વારા, કરાર પાલન થાય એટલે કાર્ય સિદ્ધ થાય, હેતુ સિદ્ધ થાય. એવી સમયગાળો આપ્યો છે. એ સમયગાળો પૂરો થાય એટલે વાર્તા પૂરી. માની લો બે વ્યક્તિઓ વચ્ચે એવો કરાર કરવામાં આવે કે તમારે એક પુલનું નિર્માણ કરવાનું છે, એક બ્રિજનું કન્સ્ટ્રક્શન કરવાનું છે, અને એના માટે 2 વર્ષની મુદ્દત તેમને આપવામાં આવી, એ એજન્સીને આપવામાં આવી. 2 વર્ષની મુદ્દત આપી, પણ 2 વર્ષની અંદર એ જો એ કાર્ય પૂરું ન કરે તો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહી જાય છે. એની જ ચર્ચા થાય છે. નિશ્ચિત મુદ્દત પૂરી થતા એજન્સીનો અંત આવે છે. તો જોઈએ, એજન્સી કોઈ નિશ્ચિત મુદ્દત માટે નક્કી કરવામાં આવી હોય ત્યારે તે નિશ્ચિત મુદ્દત પૂરી થતા એજન્સીનો અંત આવે છે. મેં તમને કીધું માની લો 2 વર્ષનો સમયગાળો આપ્યો હોય, એ 2 વર્ષ પૂરો થાય ભલે પછી કાર્ય અધૂરું રહી ગયું, ત્યાં મુદ્દતના આધારે એ એજન્સીનો અંત આવે છે. પછી ભલે તે દરમિયાન એજન્ટને સોંપેલ કાર્ય અધૂરું રહ્યું હોય. તમને 2 વર્ષની અંદર કાર્ય પૂરું કરવાની વાત થઈ હોય પણ તમે 2 વર્ષની અંદર પૂરું ન કરો તો પછી ત્યાં થોડુંક અઘરું તો ખરું, પણ તેમ છતાં કાયદો એમ કહે છે કે ના, તે એજન્સીનો અંત આવી ગયો એટલે વાર્તા પૂરી થઈ. 2 વર્ષની સમયસીમા આપેલી એ પૂરી થઈ એટલે બસ, કોઈ આગળની જવાબદારી હવે બનતી નથી. બલકી જે કાર્ય કરવાનું હતું તે બાકી રહી ગયું છે તો તેના માટે જવાબદાર ખરા કે તમે સમયસર કામ પૂરું કેમ ન કર્યું. અલબત્ત પક્ષકારો ધારે તો પરસ્પર સમજૂતીથી એજન્સીની મુદ્દત લંબાવી શકે છે. નોર્મલી આઉટ થતું હોય છે, 2 વર્ષની અંદર કન્સ્ટ્રક્શન કરવાનું કીધું હોય પણ ન પૂરું થતું હોય, કઈ કારણો હોય, વ્યાજબી કારણો હોય, તો ત્યારબાદ જો એની સમયસીમા વધારવી હોય કે 2 વર્ષની જગ્યાએ આપણે 2.5 વર્ષ કરી દઈએ તો થઈ જશે, ડન. પણ બંને તૈયાર હોવા જોઈએ. પરસ્પર સમજૂતી અથવા સંમતિ આપણે કહી શકીએ છીએ, બંને પક્ષકારોની સંમતિ હોવી જોઈએ તો શક્ય છે. મુદ્દત લંબાવી હોય તો લંબાવી શકાય છે. મુદ્દત લંબાવ્યા પછી તે મુદ્દત જ્યારે પૂરી થાય છે તેવી રીતના એજન્સીનો અંત આવશે. 2ની જગ્યાએ જે 2.5 વર્ષ કર્યું છે, 2.5 વર્ષ પૂરા થશે ત્યારબાદ તે એજન્સીનો અંત આવશે. છઠ્ઠો મુદ્દો જોઈએ, પ્રિન્સિપાલ કે એજન્ટના મૃત્યુથી. પક્ષકારો જ ન રહ્યો હોય તો પછી તમે કરશો શું? એજન્સી જેના શિરે હોય, જે મુખ્ય વ્યક્તિ છે પ્રધાન કરતા તે જ ન રહે તો, અથવા જે કાર્ય કરનાર વ્યક્તિ છે, જે સેવા આપનાર વ્યક્તિ છે, જે પ્રતિનિધિ તરીકે કામ કરતો હોય છે એ વ્યક્તિ જ ન રહે તો કેમ ચાલશે? એજન્ટ કે પ્રિન્સિપાલ બેમાંથી કોઈ એક પક્ષકારનું મૃત્યુ થતા એજન્સીનો અંત આવે છે. બેમાંથી એક પક્ષકારની પણ જો મૃત્યુ થાય તો તે જ વખતે એજન્સીનો અંત આવે છે. આ અંગે ભારતીય કરાર ધારાની કલમ 209માં
વધારાની જોગવાઈ એ છે કે જ્યારે પ્રિન્સિપલના મૃત્યુથી કે પાગલ થવાથી, બીજો શબ્દ ઉમેરી દીધો છે, મૃત્યુથી કે પાગલ થવાથી એજન્સી નોંધ આવે ત્યારે એજન્ટ ખાસ મિત્રો તે અને પ્રિન્સિપલ ના આધાર પર છે કે પ્રિન્સિપલના જો મૃત્યુથી કે પાગલ થવાથી એજન્સી નોંધ આવે ત્યારે એજન્ટની એક ખાસ ફરજ ઊભી થાય છે કે તેણે પોતાના માજી પ્રિન્સિપલના પ્રતિનિધિઓ વતી પોતાને સોંપાયેલ હિતના રક્ષણ અને જાળવણી માટે બધા વ્યાજબી પગલાં લેવા, એટલે એને એજન્સીની અંદર એની જે ફરજ હોય છે તે ફરજો નિભાવવાની છે. એજન્સીના હિતમાં એને કાર્ય કરવાનું છે. એટલે પોતાને જે અધિકારો મળ્યા છે તે અધિકારોનો ઉપયોગ કરી એજન્સીના જે હિતના રક્ષણ એને કરવા જોઈએ, એજન્સીના હિતમાં જે એને પગલાં લેવા જોઈએ તે વ્યાજબી પગલાં એને બધા જ લેવા જોઈએ. પ્રિન્સિપલ પાસે જે હિસાબ કિતાબ હોય તે હિસાબ કિતાબ હવે એજન્ટ કરી શકે, એજન્સીના હિતમાં એ નિર્ણયો લઈ શકે. એને જો હિસાબ ખબર હોય તો એ હિસાબ પણ પૂરું કરવા માટે સામા પક્ષકારને એટલે કે થર્ડ પાર્ટીને કહી શકે છે. એટલે એજન્સીની અંદર જે પ્રિન્સિપાલનું કાર્ય હતું તે સંજોગોમાં એજન્ટ કરી શકશે એમ કહેવાય, એના પ્રતિનિધિ તરીકે. અથવા એની જગ્યાએ જે બીજી વ્યક્તિ હોય પ્રિન્સિપલની જગ્યાએ એના જે કાયદેસરના વારસદારો હોય અથવા પ્રતિનિધિઓ હોય બીજા, તો તેમના મદદ કરી શકે છે અને કરવું જ જોઈએ. પ્રિન્સિપાલ કે એજન્ટ પાગલ થવાથી, સાતમો મુદ્દો હમણાં જે આપણે ચર્ચા કરી તે પ્રિન્સિપાલ કે એજન્ટની મૃત્યુ થવાથી એક સંજોગ હોઈ શકે, બીજો સંજોગ શું હોઈ શકે છે? પ્રિન્સિપાલ કે એજન્ટ પાગલ થવા, જો બેમાંથી કોઈ એક પક્ષકાર પાગલ થઈ જાય અથવા અસ્થિર મનનું થઈ જાય, અસ્વસ્થ મનનું થઈ જાય, અસ્થિર મગજનું થઈ જાય તો ત્યારે પ્રિન્સિપાલ અસ્થિર મગજનો અથવા અસ્વસ્થ મનનો થાય તો એજન્સીનો અંત આવે છે. એજન્સીનો અંત આવે છે. એ ચોક્કસપણે એ તો કન્ફર્મ જ છે કે માલિક જ જો અસ્વસ્થ થઈ જાય તો પછી એજન્સી ચાલશે કેમ? એ જ જવાબદાર વ્યક્તિ, મુખ્ય જવાબદાર વ્યક્તિ તો એને જ પાસે મુખ્ય ઓથોરિટી હોય છે. ઓથોરાઇઝ વ્યક્તિ એ જ કહેવાય. એજન્ટ તો સેવા આપે છે, પણ તેમ છતાં જો આવું થાય, પ્રિન્સિપાલ જો અસ્વસ્થ મનના થઈ જાય તો ત્યાં તો સંપૂર્ણપણે આપણે કહી શકીએ કે એજન્સી અંત આવી ગયો છે. એજન્સી એવી એજન્સી આગળ ચાલી શકે એમ નથી. અને એજન્ટે પોતાને સોંપાયેલ હિતના રક્ષણ માટે પગલાં લેવા, એજન્ટે એજન્સી માટે જે ભૂતકાળમાં જે વ્યવહારો થયા હોય તે વ્યવહારોના આધારે આગળ કાર્ય કરવું જોઈએ. એટલે એના જે હિસાબ બાકી હોય થર્ડ પાર્ટી થકી તે બધા જ હિસાબોની આપ-લે કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. પ્રિન્સિપલના જે કાયદેસરના વારસદારો હોય એમને મદદ કરવી જોઈએ, મદદરૂપ થવું જોઈએ. અને જે યોગ્ય હિત થતું હોય, જે ફાયદો થતો હોય, જે રકમો લેવાની હોય થર્ડ પાર્ટીથી તે રકમો લઈને કાયદેસરના પ્રતિનિધિઓને આપવા જોઈએ. અને એની પણ જે રકમ લેણી થતી હોય તે પણ એ રકમ લઈ શકે છે. તે જ પ્રમાણે એજન્ટ એજન્સી દરમિયાન પાગલ થઈ જાય તો એજન્સીનો અંત આવે છે. સ્વાભાવિક છે. જે એજન્ટની રચના કરવામાં, એજન્સીની રચના કરવામાં આવી હોય તેની અંદર બેમાંથી કોઈ પણ એક પક્ષકાર કાં તેની મૃત્યુ થાય કે તે અસ્વસ્થ મનનો થઈ જાય તો એજન્સીનો અંત આવી શકે છે. આમાં મુખ્ય વ્યક્તિ જે છે ને તે પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલને તો જરાય કંઈ થવું જોઈએ નહીં. પ્રિન્સિપાલને થશે એટલે તો 100% એજન્સીનો અંત આવે છે.
એજન્ટની મૃત્યુ થાય કે પાગલ થાય તો આપણે પાછું બીજો વિકલ્પ વિચારી શકીએ છીએ કે કઈ વાંધો નહીં, એક એજન્ટ ગયા છે તો નવા એજન્ટની નિમણૂક કરી શકું, એવું વિચારી શકાય છે. પણ પ્રિન્સિપાલ જ મુખ્ય વ્યક્તિ જો એ ન રહ્યો ઓથોરાઇઝ વ્યક્તિ હોય તો અઘરું બને. છે મુખ્ય વ્યક્તિ, અધિકૃત વ્યક્તિ, જે ઓથોરાઇઝ વ્યક્તિ છે, જો એ જ નાદાર જાહેર થઈ જાય તો 100% એજન્સી નોંધ આવે છે એમ સમજી કલમ 102 ના આધારે. પરંતુ એજન્ટ નાદાર થાય તો શું પરિસ્થિતિ થાય તે અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી. એજન્ટ નાદાર થાય તો પછી તો પ્રિન્સિપલ જ જવાબદાર કહેવાય થર્ડ પાર્ટીને. આપણે સીધું વિચારી શકીએ છીએ. એજન્ટ કોણ છે તો સાહેબ પ્રિન્સિપલ અને થર્ડ પાર્ટીને જોડતી સાંકળ છે. પણ એજન્ટ જો નાદાર જાહેર થઈ જાય અને એજન્ટ કઈ અંગત રીતે થર્ડ પાર્ટીને જવાબદાર હોય, એના થકી કોઈ ભૂલ થઈ હોય ને થર્ડ પાર્ટીને નુકસાન થયું હોય અને એજન્ટ અંગત રીતે જવાબદાર બનતો હોય, પણ એજન્ટ નાદાર જાહેર થઈ જાય એ પરિસ્થિતિમાં, તો પછી એ જવાબદારી કોના સિરે ચાલી જશે? સાહેબ પ્રિન્સિપલે ત્યાં પછી એ જવાબદારી અદા કરવી. પરંતુ હવે સામાન્ય રીતે સ્વીકારાય છે કે એજન્ટ નાદાર થાય તો પણ એજન્સી નોંધ આવી જાય છે. એટલે બેમાંથી ટૂંકમાં કોઈ પણ એક પક્ષકાર નાદાર જાહેર થાય તો આપણે કહી શકીએ છીએ કે એજન્સીનો અંત આવી ગયો છે કાયદેસર રીતે. એનો પણ એક પુરાવો હશે જ કે ભાઈ આ મિસ્ટર એક્સ નામના પ્રિન્સિપલ એ કોર્ટે એમને નાદાર જાહેર કર્યા છે, એના પુરાવા હોય છે, એવિડન્સ હોય છે. કોર્ટ જાહેર કરતા હોય છે, નાદારી જે જાહેર કરવાની હોય છે કોર્ટ જાહેર કરતી હોય છે. એ પછી પ્રિન્સિપલ નાદાર જાહેર થયો હોય કે એજન્ટ નાદાર જાહેર થયો હોય, હાલની પરિસ્થિતિઓમાં હાલના કાયદાના આધારે આપણે કહી શકીએ છીએ કે બેમાંથી એક પક્ષકાર જો નાદાર જાહેર થાય તો એજન્સી નોંધ આવી શકે છે, લાવી શકાય છે કાયદેસર. નવમો મુદ્દો જોઈએ, નવની પદ્ધતિ જોઈએ કે ભાઈ કંપનીનું વિસર્જન થવાથી. કંપની શું છે તો કે કંપની એ કાયદાથી સર્જાયેલું બાળક છે મિત્રો, એટલું ખાસ યાદ રાખો. એટલે જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની એજન્ટ હોય કે પ્રિન્સિપલ હોય, પરિસ્થિતિના આધારે હોય, ક્યારેક ક્યારેક કંપની એજન્ટ તરીકે પણ કામ કરે છે, ક્યારેક ક્યારેક કંપની પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરે છે. કંપની એજન્ટ તરીકે ક્યારે કામ કરે છે એનું ઉદાહરણ મેં તમને અગાઉ આપેલું એજન્સીની રચના. જ્યારે કોઈ કંપની પોતાના કર્મચારીનું વીમો ભરી દે છે વીમા કંપનીની અંદર, ત્યારે એ કંપની એજન્ટ તરીકે કામ કરે છે, વીમા કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે. એના પગારમાંથી, કર્મચારીના પગારમાંથી રકમ બાદ કરે, વીમાની રકમ બાદ કરીને એ રકમ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવે કંપની, તો ત્યાં એ કંપની એજન્ટ તરીકે ઇન્સ્યોરન્સ કંપનીને સેવા આપે છે. ઇન્સ્યોરન્સ કંપની ત્યાં પ્રિન્સિપાલ છે. એટલે કંપનીના અલગ અલગ હોદ્દા હોઈ શકે છે. કંપની એજન્ટ તરીકે પણ કાર્ય કરતી હોય, કંપની પ્રિન્સિપલ તરીકે પણ કાર્યરત હોય છે. એટલે કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની એજન્ટ હોય કે પ્રિન્સિપાલ હોય ત્યારે જો કંપનીનું વિસર્જન થાય તો એજન્સીનો આપોઆપ અંત આવે છે. કેમ? કે કારણ કે કંપનીનું વિસર્જન એ તેનું મૃત્યુ છે. તો ખાસ યાદ રાખજો, કંપનીની જે સ્થાપના કરવામાં આવે છે તે કાયદા દ્વારા થાય છે. તો કંપનીનો જ્યારે અંત લાવવું હોય, એટલે કે કંપની અહીં એજન્સી જ છે, એજન્સીનો જો અંત લાવવું હોય એટલે કે કંપનીનું જો અંત લાવવું હોય તો એ વિસર્જન થકી થઈ શકે છે. અને કંપનીનું વિસર્જન થાય એટલે તેનું મૃત્યુ સમાન છે. અંત એજન્સી એટલે કે અંત
એજન્સીના વિષય વસ્તુનો નાશ થવાથી, એજન્સીના વિષય વસ્તુનો નાશ થવાથી. હવે એજન્સીનો વિષય વસ્તુ શું છે તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે વસ્તુ બાબતમાં એટલે વિષય વસ્તુ બાબતમાં એજન્સી ઊભી કરવામાં આવી હોય, એજન્સી ઊભી કરવામાં આવી હોય એનો નાશ થાય તો એજન્સીનો અંત આવે છે. એનો નાશ થાય તો એજન્સીનો અંત આવે છે. હવે વિષય વસ્તુ શું છે તે સમજવાની જરૂર છે. વિષય વસ્તુના ઉપર મિત્રો આપણે અશક્યતાનો એક આધારે એક ઉદાહરણ લીધેલું, તમને યાદ હોય તો ટેલર વર્સિસ કાર્લવેલનું ઉદાહરણ આપણે લીધેલું કે એક સંગીતના જલસામાં એટલે કે મ્યુઝિક કન્સર્ટની અંદર એક પછી એક એવા કન્સર્ટ થવાના હતા અને કન્સર્ટ થાય તે પહેલા જ હોલ બળીને ખાક થઈ જાય છે, વિષય વસ્તુ નાશ પામે છે. તો ત્યાં અશક્ય થઈ જાય છે કાર્ય કરવા માંગીએ છીએ પણ અશક્ય થઈ જાય છે. જે વિષય વસ્તુના આધારે કાર્ય કરવાનું હતું તે વિષય વસ્તુ જ ન રહે તો તમે કરશો શું? બસ એવા જ મુદ્દાની અહીંયા ચર્ચા છે. એજન્સીનો જે વિષય વસ્તુ હોય તે વિષય વસ્તુ જ ન રહે, તે નાશ પામી જાય તો શું કરશું? ઉદાહરણ જોઈએ. અનિલ પોતાના કામરેજના ગોડાઉનમાં પડેલા માલનું વેચાણ કરવા બબલુને એજન્ટ તરીકે નિમે છે. અનિલ કોણ છે? તો કે પ્રિન્સિપાલ. ગોડાઉન એનો, માલ એનો, એ માલનું વેચાણ કરવાની વાત છે અને વેચાણ એ નથી કરતો, એના માટે એને એક એજન્ટની નિમણૂક કરી છે. એટલે એક રીતે એજન્સીની રચના થઈ છે. એજન્સીની રચના અનિલ અને બબલુ વચ્ચે થઈ છે, જ્યાં અનિલ પ્રિન્સિપાલ છે અને બબલુ એજન્ટ છે. અને વિષય વસ્તુ શું છે? ગોડાઉનમાં પડેલો માલ તે વિષય વસ્તુ છે. જે માલનું વેચાણ કરવાનું છે તે વિષય વસ્તુ છે. અહીં જો કામરેજના ગોડાઉનમાં આગ લાગે અને માલનો નાશ થાય તો એજન્સીનો અંત આવે છે. જે માલની વેચાણ માટે ગોડાઉનમાં પડેલો તે માલ જ નથી રહ્યો, તે વિષય વસ્તુ જ નાશ પામી ગઈ છે. તો હવે વેચશે શું એજન્ટ? માલ વેચાણ માટેનો રહ્યો જ નથી, બધો માલ બળી ગયો. ત્યાં જ એજન્સીનો અંત આવી જાય છે એવું માનવામાં આવે છે. છેલ્લો મુદ્દો આવે છે પરદેશી પ્રિન્સિપાલ દુશ્મન બનવાના કારણે. પરદેશી પ્રિન્સિપાલ દુશ્મન બનવાના કારણે. જ્યારે પ્રિન્સિપાલ અને એજન્ટ ભિન્ન દેશના હોય, જુદા જુદા દેશના હોય અને તે બંને દેશો વચ્ચે લડાઈ ફાટી નીકળે ત્યારે એજન્સીનો અંત આવી જાય છે. ખૂબ સરળ છે. બે જુદા જુદા દેશોના પ્રિન્સિપાલ અને એજન્ટ હોય. માની લો પ્રિન્સિપાલ જે છે તે ચાઇનાના હોય ને એજન્ટ જે હોય તે ભારતના હોય, અને આ બે ભિન્ન ભિન્ન દેશો વચ્ચે જો યુદ્ધ ફાટી નીકળે, યુદ્ધની જાહેરાત થઈ જાય તો ત્યાં એ જ વખતે એજન્સીનો અંત કાયદેસર રીતે એજન્સીનો અંત આવે